બારોટની જગદંબા આવ્યા છે. બારોટના ખોડિયામાં ચામુંડા રમે છે ત્યારે મારે બારોટ વિશે વાત કરવી છે. જો જેતપુરના શમશાનવાળી મેરડીમાંના બાળકો, મેં કીધું ને હિન્દુ સમાજનો સંત સમાજ અને આપણું સનાતન ધર્મને ઉજળું કરજો. ઈ સમયની માલિકો એવા માતાજીના બારોટ થતા, એવા રાવણદેવ થતા, એવા ગઢવી થતા, ચારણ થતા, બ્રાહ્મણ થતા, જેના મુખે જ્યારે સરસ્વતી વરસતી હો ત્યારે એ પૃથ્વીરાજ ચૌહાણે જેથી એમ કે 21 વખત મામદ ગોરીને હરાવ્યો અને આપણો ભારત દેશ શું કામ પાછળ છે? એકની હોનાની ચીડિયા કહેવાતી આપણા બધા આપણા માટે બધા માહિતી રસ્તા કરાવ્યા છે હો. આપણા ઘર ફૂટે ઘર જાય, આપણા રસ્તા કરાવેલા છે. નકર એકના સમયની માલિકો ભારત લેવલે એકના સમયની માલિકો અમુક કન્ટ્રીની માલિકો ઇન્ડિયા ઊભો હતો. ઇન્ડિયા ઊભો હોત પણ આપણા ફૂટા બધા જે મહાન રાજા હતા ને એનો રસ્તો કરાવવાના આપણા જતા બધા. હે ઔરંગઝેબે શું કીધું તો? હે ઔરંગઝેબે એટલું કીધું તો કે હિન્દુ ને હિન્દુ હે એની સામે રૂપિયા ફેંકવા માંડો ને હિન્દુ એનું ધર્મ ભૂલી જાય. એ ઔરંગઝેબે કીધું તો. પણ ખરેખર જેની મામદ ગોરી આપણા ભૂટાન જેની એમ કે પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો ને, પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યો તેની એમ કે પૃથ્વીરાજ ચૌહાણને મામદ ગોરીએ કીધું કે બોલ તારી છેલ્લી તમન્ના શું છે? જેતપુરના શમશાનવાળી મેરડીમાંના બાળકો તેથી પૃથ્વીરાજ ચૌહાણે એટલું કીધું કે મને જવા તો નહીં દે, મને જીવતો જવા તો નહીં દે, પણ મારી એક જ તમન્ના છે, મારા ચંદ બારોટને બોલાવ. મારી એક જ તમન્ના છે, મારા ચંદ બારોટને બોલાવ. શમશાનવાળી મેરડીમાંના બાળકો જેથી ચંદ બારોટ આવ્યો ને મામદ ગોરી 20-25 ફૂટ છેટો બેઠો હતો, પોતાના આસનમાં બેઠો હતો. ત્યારે પૃથ્વીરાજ ચૌહાણને ખબર પડી કે મામદ ગોરી અને ચંદ બારોટને પૃથ્વીરાજ ચૌહાણને બેયને ખબર પડી કે આપણે બેને જીવતા તો નહીં રહેવા દઈએ. અને તેની જો આપણી વાણીની તાકાત કેવી, આ હિન્દુ ભારત માતાજીની આપણા મોઢાની તાકાત કેવી, આ સરસ્વતીની તાકાત કેવી. તેથી પૃથ્વીરાજ ચૌહાણ એક જ દુહામાં સમજાવી દીધો. ચંદ બારોટે શું કીધું? 4 બાસ 24 ગજ અંગલ અષ્ટ પ્રમાણ તાવ ઉમર સુલતાન હે મત ચૂકે હે ચૌહાણ. એક તીર માર્યું તો ને ત્યારે મામદ ગોરીને મીઠી નાખ્યો તો ભલામણા ઈ બારોટ પરિવાર હો. સિકોતર ક્યાં ગાય મારી મને રાખડો બહુ પાડો છે. મને તો ભાવથી બધા વ્યાજ ઊંચા કરો. સિકોતર રમવા આવ્યા છે બધા તાલી પાડજો. મારી સિકોતર માને રાખડો ગૌરવશે કેવી રીતે? એ રાખડે રમે મારી રાખડે રમે. ઉગતાની માં મેલડી તને બોલાવો. મારો જીવતાનો બારોટ કે જાનીઓ કહેવાય, મારો લથડિયાનો ઉગતા કોરની મેલડી યાધા.
મેરડી માનો માંડવો છે. જયપુરનો ડાયરો સમસાણવાની મેરડી માના બાળકો આપણી હિન્દુસ્તાનની ધરતીમાંથી અનેક માતાજીના પ્રાગટ્ય થયા. ખોડિયારમાંના પ્રાગટ્ય થયું, જાત્રામાંનું પ્રાગટ્ય થયું, કાળકામાંનું પ્રાગટ્ય થયું. પણ મેરડીમાંનું જ્યારે ધરતીમાંથી પ્રાગટ્ય થયું, મારી શબ્દમાંથી ધ્યાન દેજો બધાય. મેરડીમાંનું જ્યારે ધરતીમાંથી પ્રાગટ્ય થયું ત્યારે માતાજી પેલા કોના ઘરે ગયા? માતાજી કોકનું કડતો બાંધ્યું હોય છે ને. આ ધરતી માતે મારે જ્યારે ભગવતી જ્યારે અવતર્યા ત્યારે માતાજીએ પેલા કડકોનું બાંધ્યું. એ આકાશેથી ઉતરી પાતાળે ગઈ, એ આકાશેથી ઉતરી પાતાળે ગઈ. ક્યાં ગઈ? એ દેવી પૂજકના દંગા મારો ગાય. પાતાળે ગઈ, પૃથ્વી માથે આવીને મેરડી થઈ. પૃથ્વી માથે આવીને મેરડી થઈ, દેવી પૂજકના દંગામાં રોકાઈ ગઈ. કોના દંગામાં રોકાણી? પણ લાસોડી ઓલો હિરબલ હિરવા. મામા આ કારી નાગાડ પડલા છોડી બોલો હિરવા હિમાલી મેરડી કરી ભગતી કરે. દેવી પૂજકની ભક્તિ કેવી છે? આજી હાલની તકની માલિકો મોજૂદગીનો પરચો છે. એ ભલામણા માતાની દેવી પૂજક આરે વચને કેવો બંધાણા છે કે દાદા બેટા વગર વાગે કદાચ કોઈ મારા દેવી પૂજકના દીકરા સામુ કદાચ કોઈ તાપલી મારે, એ કદાચ કોઈ આંગળી લાંબી કરે હે અને મારા દેવી પૂજકનો હિસાબ લેવા જો બોગી નો જાવ ને, એ તો દેવી પૂજકની માતા મેરડી નોતી. માતા મેરડી